તો આપણે ત્રિકોણમિતિ છે એની ચર્ચા કરીએ છીએ. અગાઉ આપણે શૂન્યોનો ગણ, સૌથી પહેલા પ્રદેશ, શૂન્યોનો ગણ, વિસ્તાર આની આપણે ચર્ચા કરી. આજે આપણે છીએ યુગ્મ વિધેય, યુગ્મ અને અયુગ્મ વિધેય કોને કહેવાય? વધતું અને ઘટતું વિધેય, અને ચાર જે ચરણ છે, ક્વોડ્રન્ટ ચરણો, આની આપણે ચર્ચા છે કરીએ છીએ. તો સૌથી પહેલા છીએ જુઓ, યુગ્મ વિધેય કોને કહેવાય અને અયુગ્મ વિધેય કોને કહેવાય? યુગ્મ વિધેયની વ્યાખ્યા છે જુઓ, જો કોઈ વાસ્તવિક વિધેય f માટે f ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો f છે એને આપણે યુગ્મ વિધેય કહેશું. જો એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો f ને યુગ્મ વિધેય કહેશું. ઉદાહરણ તરીકે તમે જુઓ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વ્યાખ્યાયિત કરો તો હવે એક્સની બદલે માઇનસ એક્સ લખીએ તો વ્યાખ્યા પ્રમાણે ઓછા એક્સનો વર્ગ અને ઘાતાંકના નિયમ મુજબ આ થશે એક્સ સ્ક્વેર, પણ એક્સ સ્ક્વેર છે એ કોણ છે? આપણે એફ ઓફ એક્સ, તમે જાણો છો. તો આ વિધેય માટે કઈ ઘટના બની? એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો આ કિસ્સામાં એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છે એ કયું વિધેય થશે? યુગ્મ વિધેય થશે. વધારે ઉદાહરણ જોવા હોય તો તમે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સની 4 ઘાત લ્યો, એફ ઓફ એક્સ એક્સની 6 ઘાત. યુગ્મ ઘાત લેવું નથી, આ યુગ્મ વિધેયની વાત છે. વ્યાખ્યા પછી આપણે જોઈએ 6 પૈકી કયા વિધેય યુગ્મ છે અને કયા વિધેય અયુગ્મ છે. હવે અયુગ્મ વિધેયની વાત, તો અયુગ્મ વિધેય કોને કહેવાય? કે જો એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ થાય તો એફ છે એને આપણે અયુગ્મ વિધેય કહેશું. અને એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ થાય. ઉદાહરણ તરીકે તમે જુઓ, એફ ઓફ એક્સ બરાબર એક્સ ઘન લેશો તો એફ ઓફ માઇનસ એક્સ તો શું થશે? ઓછા એક્સનો ઘન. તો ઓછા એક્સ ઘન, ઓછા એમને પણ એક્સ ઘન છે એ કોણ છે? તો કે એફ ઓફ એક્સ. તો આપણી પાસે શું થયું? એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ. એટલે આ કયા વિધેયનું ઉદાહરણ થઈ ગયું? અયુગ્મ વિધેયનું ઉદાહરણ થઈ ગયું. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઘન. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઘન એ કયું વિધેય થશે? અયુગ્મ વિધેય. યુગ્મ વિધેય છે એને અંગ્રેજીમાં ઇવન ફંક્શન કહેવાય છે. ઇવન ફંક્શન.
અને અયુગ્મ વિધેય છે એને અંગ્રેજીમાં ઓડ ફંક્શન કહે છે. તો હવે આપણે 6 ત્રિકોણમિતિ વિધેયો પૈકી કયા વિધેય છે એ યુગ્મ છે અને કયા વિધેય અયુગ્મ છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તમે એકમ વર્તુળ છે એ તમે જુઓ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, વાય અક્ષ. હવે આ જે છે એ બિંદુ, આ બિંદુ, હવે આ પી બિંદુ, સમમિતતાથી તમે જોઈ શકશો આ પી બિંદુ હોય, આ ધારો કે પી પ્રાઇમ બિંદુ છે. તો સમમિતતાને કારણે જુઓ આ એ 1,0. આ ચાપની લંબાઈ, ચાપ એપીની લંબાઈ એક્સ હોય અથવા આપણે માપખૂણો એઓપી, માપખૂણો એઓપી બરાબર જો એક્સ હોય તો આ જે છે કઈ દિશા છે? વિષમઘડી દિશા, એન્ટી ક્લોકવાઇઝ. તો વિષમઘડી દિશામાં આપણે ધન વાસ્તવિક સંખ્યા સાંકળીએ છીએ, અહીંયા આપણે ઋણ વાસ્તવિક. તો આ જે ખૂણો છે એ દિશાને કારણે, જો ખૂણાનું માપ સમમિતતાને કારણે સરખું જ છે, પણ તમે અવલોકન કરો એક છે એ વિષમઘડી દિશામાં છે એટલે એક્સ ધન છે અને માપ ખૂણો એ ઓ પી પ્રાઇમ આ -x ઋણ નિશાની જે છે એ સમઘડી દિશામાં ક્લોકવાઇઝ પરિભ્રમણને કારણે છે. તો હવે પીના યામ આપણે યાદ કરીએ પી એ કોમા બી, તો એક્સ યામ શું થશે? કોસ એક્સ, અને વાય યામ છે એ શું થશે? સાઇન એક્સ. તો અહીંયા એક્સ યામ શું થશે? કોસ ઓફ -x, અને વાય યામ છે એ શું થશે? સાઇન ઓફ -x. તો હવે બંનેને આપણે એક્સ યામ જોઈતા હોય તો આપણે શું કરવું પડે? એક્સ અક્ષ ઉપર લંબપાદ લેવો પડે. તો પી અને પી ડેશ છે એના આપણે એક્સ અક્ષ ઉપર લંબપાદ જોશું તો લંબપાદ છે બંનેના શું આવે છે? સરખા. એટલે પી અને પી ડેશ છે એના એક્સ યામ સરખા છે એટલે કઈ ઘટના બની? તો કે પીનો એક્સ યામ એટલે કોસ એક્સ અને પી પ્રાઇમનો એક્સ યામ એટલે કોસ ઓફ -x. તો આ વસ્તુ આપણે બીજી રીતે લખીએ તો આપણને શું મળ્યું? કોસ ઓફ -x ઇક્વલ ટુ કોસ એક્સ. તો આ જે સ્વરૂપ છે એ કયા પ્રકારનું થયું? એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, એફ ઓફ -x ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્રકારનું સ્વરૂપ થયું. તો આને કારણે કોસ વિધેય છે એ શું થશે? યુગ્મ વિધેય. એટલે કોસ વિધેય છે એ શું થશે? યુગ્મ વિધેય થશે. હવે
બંનેના વાયામ જોઈએ તો વાય અક્ષ ઉપર આપણે લંબપાદ લેવા પડે. બંનેના વાય અક્ષ ઉપર લંબપાદ લેશો તો ફરીથી તમે અવલોકન કરો, અંતર છે એ સરખું જ થશે, પણ અંતર ધન હોય છે. આ જે વાય અક્ષ છે એની શું છે, ઋણ દિશા છે, એટલે આટલું અંતર શું થશે, માઇનસ વાય. તો અહીંયા આપણે વાયામ માટે શું કઈ ઘટના બનશે, સાઇન એક્સ ઇક્વલ ટુ વાય. અહીંયા કઈ ઘટના બનશે, સાઇન ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ વાય. સાઇન ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ વાય. તો હવે જુઓ, આ વસ્તુ અહીંયા આપણે ફરીથી લઈએ તો સાઇન ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ વાય. આ વાયની આપણે કિંમત અહીંથી મૂકી દઈએ, સાઇન એક્સ એટલે -12 એમને, વાય એટલે સાઇન એક્સ. તો સાઇન વિધેય માટે કઈ ઘટના બની, તો કે સાઇન ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ સાઇન એક્સ. તો તમે જોઈ શકો છો સાઇન છે એ શું થશે, અયુગ્મ વિધેય થશે. મુખ્ય વ્યાખ્યા, યુગ્મ વિધેયની મુખ્ય વ્યાખ્યા છે, જો એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ તો યુગ્મ વિધેય, અને એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ તો અયુગ્મ વિધેય. અહીંયા આપણે ચર્ચા કરી છે, આકૃતિ ઉપરથી સમજૂતી આપી છે કે કઈ રીતે કોસ યુગ્મ વિધેય બને છે અને કઈ રીતે સાઇન અયુગ્મ વિધેય બને છે. માત્ર સરળતા ખાતર સમજૂતી આપી છે. આદર્શ સ્થિતિમાં તમે યાદ રાખી શકો, કોસ યુગ્મ વિધેય છે અને સાઇન છે એ શું થશે, અયુગ્મ વિધેય છે. તો હવે બે વિધેય યુગ્મ, કોસ યુગ્મ વિધેય છે અને સાઇન છે એ શું થશે, અયુગ્મ વિધેય છે. તો એને કારણે શું થશે, કોસ ઓફ માઇનસ એક્સ યુગ્મ હોવું એટલે શું, એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. એટલે કોસ યુગ્મ વિધેય છે એટલે કોસ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ શું થશે, કોસ એક્સ. અને સાઇન અયુગ્મ વિધેય છે એટલે સાઇન ઓફ માઇનસ એક્સ માઇનસ સાઇન એક્સ. આના આધારે બાકીના ત્રિકોણમિતિ વિધેય યુગ્મ છે કે અયુગ્મ તેની પણ તમે ચકાસણી કરી શકો. ધારો કે આપણે tan નક્કી કરવું છે, યુગ્મ છે કે અયુગ્મ, તો હું tan ઓફ માઇનસ એક્સથી શરૂઆત કરું. તો ટેનની વ્યાખ્યા, જો tan ઓફ માઇનસ એક્સ આપણને tan એક્સ મળશે તો યુગ્મ વિધેય થશે, અને tan ઓફ માઇનસ એક્સ આપણને માઇનસ tan એક્સ મળશે તો અયુગ્મ વિધેય થશે. તો હવે tan એટલે વ્યાખ્યા મુજબ શું થશે, સાઇનના છેદમાં કોસ, એટલે tan ઓફ માઇનસ એક્સ, સાઇન ઓફ માઇનસ એક્સ અપોન કોસ ઓફ માઇનસ એક્સ. આ ટેનની વ્યાખ્યા, સાઇન છેદમાં કોસ, તો tan ઓફ માઇનસ એક્સ સાઇન ઓફ માઇનસ એક્સ અપોન કોસ ઓફ માઇનસ એક્સ. પણ સાઇન અને કોસ યુગ્મ છે કે અયુગ્મ એની ચર્ચા થઈ ગઈ છે. તો સાઇન અયુગ્મ વિધેય છે એટલે અંશમાં શું થશે, સાઇન ઓફ માઇનસ એક્સ માઇનસ સાઇન એક્સ. જ્યારે છેદમાં કોસ યુગ્મ વિધેય છે એટલે કોસ ઓફ માઇનસ એક્સ શું થશે, કોસ એક્સ. આ બે ગુણધર્મો છે એનો આપણે ઉપયોગ કર્યો. તો આનું સાદરૂપ આપણને શું મળ્યું, માઇનસ ઓફ ટેન એક્સ. તો આપણી પાસે tan વિધેય માટે કઈ ઘટના બની, તો કે tan ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ટેન એક્સ. એટલે tan છે એ પણ શું થશે, અયુગ્મ વિધેય થશે. શા માટે, તો કે આ જે સ્વરૂપ છે એ કયું થયું, એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ. હવે કોટની ચર્ચા કરીએ. તો કોટ ઓફ માઇનસ એક્સ, તો ફરીથી વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. કોટ એટલે કોસ ઓફ માઇનસ એક્સ અપોન સાઇન ઓફ માઇનસ એક્સ. આ કોટની વ્યાખ્યા, કોસ છેદમાં સાઇન. તો હવે અંશમાં કોસ,
કોસ તો યુગ્મ વિધેય છે, એટલે અંશમાં કોસ ઓફ માઇનસ એક્સ શું થશે? કોસ એક્સ. પણ છેદમાં સાઇન છે એ અયુગ્મ વિધેય છે, એટલે સાઇન ઓફ માઇનસ એક્સ શું થશે? માઇનસ સાઇન એક્સ. તો આપણને કયું પરિણામ મળ્યું? માઇનસ કોસના છેદમાં સાઇન એટલે શું થયું? કોટ એક્સ. તો આપણી પાસે કોટ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ શું થયું? કોટ એક્સ. તો માઇનસ ઓફ કોટ એક્સ. તો કોટ વિધેય છે એ કયું થશે? અયુગ્મ. એટલે ટેન અયુગ્મ, કોટ પણ શું થશે? અયુગ્મ વિધેય. યુગ્મ માટે શું થાય? એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. અયુગ્મ માટે શું થાય? એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ એફ ઓફ એક્સ. તો 6 પૈકી 4ની ચર્ચા કરી. હવે આપણે ચકાસણી કરીએ સેક વિધેય યુગ્મ છે કે અયુગ્મ. તો સેક ઓફ માઇનસ એક્સથી આપણે શરૂઆત કરીએ. જો આપણને સેક એક્સ મળશે તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ થયું, તો સેક યુગ્મ વિધેય થશે. પણ સેક ઓફ માઇનસ એક્સ જો માઇનસ સેક એક્સ મળશે તો અયુગ્મ વિધેય થશે. તો હવે આપણે જોઈએ સેકની વ્યાખ્યા. 1 કોસ ઓફ માઇનસ એક્સ. કોસ યુગ્મ વિધેય છે. કોસ ઓફ માઇનસ એક્સ કોસ એક્સ. 1 કોસ એક્સ એટલે સેક એક્સ. તો સેક વિધેય માટે તમે જોઈ શકો છો આપણને શું મળ્યું? સેક ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ સેક એક્સ. તો સેક વિધેય છે એ કેવું વિધેય થશે? યુગ્મ વિધેય થશે. એટલે સેક એ યુગ્મ વિધેય છે. છેલ્લા ત્રિકોણમિતિ વિધેયની ચર્ચા કરીએ. કોસેક. તો કોસેક ઓફ માઇનસ એક્સથી શરૂઆત કરીએ. જો આપણને કોસેક ઓફ માઇનસ એક્સ કોસેક્સ મળશે તો યુગ્મ કહેવાશે. પણ જો કોસેક્સ માઇનસ એક્સ માઇનસ કોસેક એક્સ મળશે તો અયુગ્મ થશે. તો હવે કોસેકની વ્યાખ્યા પ્રમાણે આ શું થશે? 1 સાઇન ઓફ માઇનસ એક્સ. હવે સાઇન કેવું વિધેય છે? તો કે અયુગ્મ વિધેય છે. એટલે સાઇન ઓફ માઇનસ એક્સ શું થવાનું છે? માઇનસ સાઇન એક્સ. એટલે આ શું થશે? 1 માઇનસ સાઇન એક્સ. એટલે કે ઓછા 1 સાઇન એક્સ. તો સાદરૂપ શું થઈ ગયું? કોસેક એક્સ. એટલે આપણને કયું પરિણામ મળ્યું? કોસેક ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ કોસેક એક્સ. તો આને કારણે હવે તમે જુઓ કોસેક વિધેય છે એ કેવું થશે? કોસેક એ અયુગ્મ વિધેય છે. તો જે 6 મુખ્ય ત્રિકોણમિતિ વિધેય છે, સાઇન વિધેય, કોસ વિધેય, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. તો તે પૈકી માત્ર 2 વિધેય છે એ કયા છે? યુગ્મ. કયા કયા? કોસ યુગ્મ વિધેય અને સેક યુગ્મ વિધેય. બાકીના 4 છે એ કેવા છે? તો કે અયુગ્મ વિધેય. એટલે બાકીના 4 વિધેય છે એ તમે જોઈ શકો છો. આ શું થશે? અયુગ્મ. સાઇન અયુગ્મ, ટેન અયુગ્મ, કોટ અયુગ્મ, કોસેક અયુગ્મ. તો હવે 6 પૈકી 2 માત્ર કોસ અને સેક યુગ્મ વિધેય થશે. બાકીના છે એ અયુગ્મ વિધેય થશે. આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ભવિષ્યમાં આવશે. ખાલી પ્રાથમિક ઉદાહરણ આપીએ તો ધારો કે તમને પ્રશ્ન છે કે કિંમત મેળવો, તો કઈ રીતે કિંમત મેળવવી તે સમજી શકો તેટલા માટે આપણે ઉદાહરણ જોઈએ છીએ. સાઇન ઓફ -π/3 આની કિંમત મેળવો. તો આ કયું સ્વરૂપ થયું? સાઇન ઓફ માઇનસ એક્સ. તો સાઇન ઓફ માઇનસ એક્સ તો સૌથી પહેલાં આનું મૂલ્ય કેટલું થશે? માઇનસ સાઇન
π/3. અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો? કારણ આપીએ તો સાઇન અયુગ્મ વિધેય છે. સાઇન અયુગ્મ છે એટલે સાઇન ઓફ -x માઇનસ સાઇન એક્સ, અથવા બીજી રીતે કહો તો સાઇન ઓફ -θ માઇનસ સાઇન થીટા. હવે માઇનસ એમને સાઇન π/3ની કિંમત √3/2. તો હવે તમે જોઈ શકો છો સાઇન -π/3નું મૂલ્ય કયું મળ્યું? -√3/2. તો આ રીતે તમે યુગ્મ અયુગ્મ વિધેયનો ઉપયોગ કરી અને મૂલ્ય છે મેળવી શકો છો. 4 ઉદાહરણ જોઈએ છીએ, એના આધારે બાકીનું તમે જાતે સહેલાઈથી સમજી શકશો. ધારો કે આપણને tan of -π/4 એનું મૂલ્ય પૂછેલું છે. તો tan of -π/4, તો tan of -x શું થશે? -tan x. શા માટે? tan અયુગ્મ વિધેય છે, તો આનું મૂલ્ય શું થશે? -tan π/4. અહીંયા કારણ આપણે અયુગ્મ વિધેય. જો અહીંયા sin π/3 એટલે sin 60, sin 60 એટલે √3/2. પાઈ 180/3 રેડિયનમાં છે, જે તમે ડિગ્રી sin 60 √3/2 મૂલ્ય જાણો છો તે કિંમત મૂકી છે. તો અહીંયા માઇનસ એમને tan π/4, tan 45, tan 45ની કિંમત શું થશે? 1. તો હવે તમે જોઈ શકો છો tan 45 એટલે કે 1. તો આપણને કયું મૂલ્ય મળ્યું? tan of -π/4 ઇક્વલ ટુ -1. તો આ રીતે આપણને tan 45ની કિંમત મળી ગઈ -1. હવે ધારો કે હજી કોઈ વધારાની કિંમત આપણે મેળવીએ. ધારો કે cos of -45 ડિગ્રી, આની કિંમત મેળવી છે. તો cos યુગ્મ વિધેય છે એટલે cos of -x શું થશે? cos x. તો cos of -45 ડિગ્રી છે એ શું થશે? cos 45 ડિગ્રી. અને cos 45નું મૂલ્ય તમે જાણો છો 1/√2. તો આ રીતે cos -45 ડિગ્રી છે એની કિંમત કઈ મળશે? 1/√2. હજી એક વધારે કિંમત જોઈ, અને દાખલા તરીકે તમને એમ કે sec of -45 આની કિંમત. તો માત્ર 2 જ, 6 પૈકી માત્ર 2 જ cos અને sec કયા વિધેય છે? યુગ્મ. બાકીના છે એ કયા છે? અયુગ્મ. તો sec of -x બરાબર શું થશે? sec x. તો આ શું થશે? sec 45. કેમ કે કારણ આપીએ તો sec છે એ કયું વિધેય છે? યુગ્મ વિધેય. હવે sec યુગ્મ વિધેય sec 45ની કિંમત શું થશે? √2. તો આ રીતે તમે જાણો છો તે કિંમત આપણે મૂકી તો sec -45 ડિગ્રી છે એનું મૂલ્ય આપણને કેટલું મળશે? √2 મળશે. તો આ રીતે તમે યુગ્મ અને અયુગ્મ ગુણધર્મનો ઉપયોગ છે એ કરી શકો. એકવાર ફરીથી યાદી છે એ જોઈ લો. યુગ્મ વિધેય હોવું એટલે શું? તો વાસ્તવિક વિધેય માટે આપણે યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે સ્વીકારીએ છીએ. તો વાસ્તવિક વિધેય માટે f of -x ઇક્વલ ટુ f of x તો યુગ્મ, તો fને આપણે યુગ્મ વિધેય કહેશું. અને f of -x બરાબર -of f of x તો fને અયુગ્મ વિધેય કહેશું. 6 ત્રિકોણમિતિ વિધેય પૈકી માત્ર 2 જ cos અને sec યુગ્મ વિધેય છે, અને બાકીના 4 છે એ કયા છે? અયુગ્મ વિધેય છે. હવે આપણે વધતું અને ઘટતું વિધેય છે એની વ્યાખ્યા. સૌથી પહેલાં વ્યાખ્યા જોઈએ. હવે ત્રિબિંદુ નામ છે ધ્યાનથી સમજો. ત્રિબિંદુ એટલે એકમ વર્તુળનું બિંદુ. ત્રિબિંદુ એટલે ત્રિબિંદુ હોવું એટલે શું? એકમ વર્તુળનું બિંદુ.
અને ચાપ એપી છે, ચાપ એપીની લંબાઈ એક્સ હોય તો પીના યામ એ કોમા બી હોય તો એક્સ યામ છે એ શું દર્શાવે છે? કોસ એક્સ. અને વાય યામ છે એ શું દર્શાવે છે? સાઇન એક્સ. એટલે એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુનો એક્સ યામ કોસ એક્સ, પણ એક્સ યામ એટલે ચાપ એ બી છે એની લંબાઈ છે એ શું છે? એક્સ હોય એ જરૂરી છે. તો હવે આપણે જોઈએ વધતું અને ઘટતું વિધેય. હવે આપણે જોઈએ મૂળ વ્યાખ્યા શું છે વધતા ઘટતા વિધેયની. જો x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x2 માટે એફ ઓફ x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય, એટલે ઘટક મોટો હોય અથવા સમાન હોય ત્યારે એફ ઓફ x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ x2, તો એફ વધતું વિધેય કહેવાય. તો આપણે એફ છે એને વધતું વિધેય અને આથી ઉલટું હોય, ઘટક મોટો હોય અને વિધેય નીચે મૂલ્ય નાનું થતું હોય, x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x2 ડબલ ઇમ્પ્લાઇઝ એફ ઓફ x1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ x2, તો એફ છે એને ઘટતું વિધેય કહેશું. હવે આ બંને વસ્તુ એવી છે સહેલાઈથી ખ્યાલ આવી શકે એવું નથી, તો એ કિસ્સામાં આપણે વ્યાખ્યા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આ વધતા વિધેય છે એની અલગથી કસોટી આવશે જે વિકલનના આધારે હશે, એટલે અત્યારે એની વિશેષ ચર્ચા જરૂરી નથી. આપણે આનો ઉપયોગ અત્યારે નથી કરતા, ભવિષ્યમાં તમારે એનો ઉપયોગ આવશે. આપણે સૌથી પહેલાં ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેય છે એની વ્યાખ્યા જોઈએ. તો ચુસ્ત વધતા જો ઘટક મોટો x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x2 ડબલ ઇમ્પ્લાઇઝ એફ ઓફ x1 ગ્રેટર દેન એફ ઓફ x2 થાય, તો જો આગળ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોય તો ત્યાં વધતું ઇન્ક્રીઝિંગ ફંક્શન, અંગ્રેજીમાં એને ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેવાય. અને અહીંયા ચુસ્ત વધતું તો સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન, એટલે આને આપણે ચુસ્ત વધતા વિધેય તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. જો x1 ગ્રેટર દેન x2 ડબલ ઇમ્પ્લાઇઝ એફ ઓફ x1 ગ્રેટર દેન એફ ઓફ x2, તો એફ છે એ ચુસ્ત વધતું વિધેય કહેવાય. આ સ્ટેજે વ્યાખ્યા છે આવતી નથી. વ્યાખ્યા છે 12મા ધોરણમાં આવે છે. આ જે એનસીઆરટીનો સિલેબસ છે 11મા ધોરણમાં, એમાં માત્ર યાદ રાખવાની વાત છે, છતાં આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ કે જેથી તમને પ્રાથમિક સમજૂતી છે એ મળી રહે. હવે x1 ગ્રેટર દેન x2, ધારો કે એફ n થી n નું વિધેય છે અને વ્યાખ્યા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો તમે જુઓ 5 2 કરતાં મોટો છે, તો એફ ઓફ 5 એટલે 5 નો વર્ગ 25 અને એફ ઓફ 2 2 નો વર્ગ 4. તો તમે અહીં અવલોકન કરી શકો છો કે જો 5 ગ્રેટર દેન 2 હોય તો કઈ ઘટના બની? 25 4 મોટો છે એટલે એફ ઓફ 5 ગ્રેટર દેન એફ ઓફ 2, તો આ વિધેય છે એ શું થશે? વધતું વિધેય થશે. પણ ઘટક જો મોટો હોય, હવે ઘટતા વિધેયની વ્યાખ્યા છે જુઓ,
x1 ગ્રેટર દેન x2, ઘટક મોટો હોય પણ વિધેય નીચે મૂલ્ય ઉલટું થાય, એફ ઓફ x1 લેસ દેન એફ ઓફ x2 થાય, તો એફ છે એને ઘટતું વિધેય કહેવાય. દાખલા તરીકે આપણે ધારો કે એફ એનથી આરનું કોઈ વિધેય છે અને એફ ઓફ એક્સ છે એ 1/x આપણે વ્યાખ્યાયિત કરીએ. તો હવે અહીંયા તમે જુઓ 5 છે એ ગ્રેટર દેન 2 છે, પરંતુ એફ ઓફ 5 વ્યાખ્યા પ્રમાણે શું થશે? 1/5. વિધેયની વ્યાખ્યા જુઓ, એફ ઓફ એક્સ 1/x, તો એફ ઓફ 5 શું થયું? 1/5. અને એફ ઓફ 2 શું થયું? એફ ઓફ 2 1/2. હવે આ બંનેમાં કોણ મોટું છે? 1/5 છે એ લેસ દેન છે 1/2 કરતાં, તો એફ ઓફ 5 લેસ દેન એફ ઓફ 2, એટલે 5 2 કરતાં મોટો હોવા છતાં વિધેય નીચે મૂલ્ય કયું બન્યું? એફ ઓફ 5 લેસ દેન એફ ઓફ 2. તો આ વિધેય કોનું ઉદાહરણ થઈ ગયું? ઘટતા વિધેયનું ઉદાહરણ થઈ ગયું, ઘટતું વિધેય. તો 4 મુખ્ય ચરણ છે. આ માત્ર પ્રાથમિક ચર્ચા થઈ છે. વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય, એની વ્યાખ્યા અહીંયા આપણે શબ્દ છે એફ ચુસ્ત વધતું, એ જ રીતે અહીંયા એફ છે એને સ્ટ્રિક્ટલી ચુસ્ત ઘટતું વિધેય વ્યાખ્યાયિત કરશું. 4 ચરણ છે, 4 ચરણ છે એ તમે જોઈ લો. 4 ચરણ એક કરતાં વધારે વાર આવી શકે છે, એ ધ્યાનથી જોજો. જેટલું તમે એકમ વર્તુળથી પરિચિત થશો, આ 0 થી π/2, આ પાઈ, આ 3π/2 અને 2π. તો અક્ષો સિવાયના બિંદુ 0 થી π/2 છે એને આપણે પ્રથમ ચરણ કહેશું. આને આપણે પ્રથમ ચરણ, ધારો કે x છે 0 લેસ દેન x લેસ દેન π/2, તો આ પ્રથમ ચરણ. પણ જો તમે 2π થી બીજો રણ, 2π થી અહીં આટલું અંતર કાપો π/2 જેટલું, તો 2π વત્તા 2π વત્તા π/2 કેટલું થશે? 5π/2. તો જે રીતે 0 થી π/2 છે આ પ્રથમ ચરણ છે, એમ 2π થી 5π/2 છે એ પણ પ્રથમ ચરણ થશે. એટલે પ્રથમ ચરણ એક કરતાં વધારે વાર આવી શકે છે. આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ એ 0 લેસ દેન x લેસ દેન 2π. તો એની માટે પ્રથમ ચરણ 0 થી π/2, π/2 થી π, આને આપણે દ્વિતીય ચરણ. પ્રથમ ચરણ માટે ક્વોડ્રન્ટ શબ્દ છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. 0 to π/2 ફર્સ્ટ ક્વોડ્રન્ટ, π/2 to π દ્વિતીય ચરણ અથવા સેકન્ડ ક્વોડ્રન્ટ. આ જે છે એ તૃતીય ચરણ, થર્ડ ક્વોડ્રન્ટ. આ જે છે એ ચતુર્થ ચરણ એટલે ફોર્થ ક્વોડ્રન્ટ. તો 0 લેસ દેન x લેસ દેન π/2, આ પ્રથમ ચરણ. પ્રથમ ચરણ ચર્ચા કરી મુજબ એક કરતાં વધારે વાર આવી શકે છે. હવે π/2 લેસ દેન x લેસ દેન π, તો આ શું થશે? બીજું ચરણ. હવે π લેસ દેન x લેસ દેન 3π/2, તો આ જે છે એ શું થશે? તૃતીય ચરણ, ત્રીજું ચરણ. અને 3π/2 લેસ દેન x લેસ દેન 2π, તો આ ચતુર્થ ચરણ અથવા ચોથું ચરણ.
જો જો આપણે પરિભ્રમણ છે એ ક્લોકવાઇઝ કરશું તો શું થશે? ધારો કે હું પરિભ્રમણ શરૂ કરું ક્લોકવાઇઝ, તો આ 0, અહીંયા -π/2, અહીંયા -π, અહીંયા -3π/2 અને -2π. વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, સાવ સરળ છે. તો 0 થી -π/2 છે એ કયું ચરણ થશે? ચોથું ચરણ થશે. તમે જોઈ શકો છો. -π/2 થી -π છે એ કયું થશે? ત્રીજું ચરણ થશે. -π થી -3π/2 દ્વિતીય ચરણ થશે. અને -3π/2 થી -2π, તો આ જે છે એ કયું ચરણ થશે? ચોથું ચરણ. જો તમે પરિભ્રમણ છે એ ક્લોકવાઇઝ લ્યો તો, એટલે 0 થી 2πમાં 4 ચરણ આવે, એ રીતે બીજું પરિભ્રમણ 2π થી 4π લ્યો તો એમાંય 4 ચરણ આવે, 4π થી 6π લ્યો તો એમાંય 4 ચરણ આવે, અને 0 થી -2π લ્યો તો એમાં પણ 4 ચરણ આવે. હવે આનો અર્થ સમજવો ખાસ જરૂરી છે. તો આપણે સમજૂતી માટે એકમ વર્તુળ દોર્યા વગર આ પ્રથમ ચરણ. હવે x એટલે કયો યામ છે? કોસ. y એટલે કયો યામ છે? સાઇન. પહેલા ચરણ, આ પ્રથમ ચરણને આપણે જુઓ આ રીતે દર્શાવીએ. આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ સેકન્ડ ક્વોડ્રન્ટ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ, ફોર્થ ક્વોડ્રન્ટ. તો પહેલા ચરણમાં, પ્રથમ ચરણમાં x યામય ધન, y યામય ધન. x ધન પહેલા ચરણમાં, x ધન, y ધન. x એટલે કોસ અને સાઇન, બંને શું થશે? ધન થશે. હવે પહેલા ચરણમાં સાઇન અને કોસ બંને ધન થવાથી બાકીના ત્રિકોણમિતિ વિધેય પણ કેવા થશે? ધન થશે. શું કામ? તો કે tan તમે જોશો તો સાઇનના છેદમાં કોસ, ધનના છેદમાં ધન, એટલે ધન. એટલે tan ધન થશે, કોટ ધન થશે, sec x એટલે 1/cos x, cos x ધન છે. એટલે પહેલા ચરણમાં 6 ત્રિકોણમિતિ વિધેય કેવા થશે? ધન થશે. એટલે આપણે શું લખશું? પ્રથમ ચરણમાં ઓલ, આ જે છે એનો મિનિંગ સમજી લો. ઓલ STC, અવારનવાર એનો ઉપયોગ આવશે એટલે આ વિશેષ સમજી લેજો. ઓલ STC, ઓલ STC જ્યાં લખ્યું છે આ કયું ચરણ? પહેલા ચરણ. એટલે પ્રથમ ચરણમાં ઓલ, ઓલ એટલે 6 ત્રિકોણમિતિ વિધેય. ત્રિકોણમિતિ વિધેય ધન થશે. ઓલનો મિનિંગ, ઓલ એટલે પહેલા ચરણમાં ઓલ STC, પ્રથમ ચરણમાં ઓલ 6. S ફોર સાઇન, એટલે બીજા ચરણમાં વાયામ ધન. તમે જુઓ બીજું ચરણ છે વાયામ ધન અને x યામ ઋણ. વાયામ એટલે સાઇન, સાઇન ધન, કોસ ઋણ. સાઇન ધન એટલે કોસેક x શું થાય? 1/sin x, એટલે 1ના છેદમાં sin x, સાઇન ધન. એટલે બીજા ચરણમાં બે જ ધન થશે વાયામ ધન થવાને કારણે, સાઇન અને કોસેક. એટલે બીજા ચરણમાં સાઇન અને કોસેક
ધન બાકીના વિધેયો ઋણ. ઓલનો અર્થ શું? પહેલા ચરણમાં 6 ત્રિકોણમિતિ વિધેયો ધન. એસનો અર્થ શું? સાઇન. સાઇન અને એનો વ્યસ્ત 1/sin એટલે કોસેક, બે ધન બાકીના વિધેયો કયા થશે? ઋણ. ત્રીજા ચરણમાં ટી કોની માટે? આપણે ટેન અને એનું વ્યસ્ત કોટ. જુઓ ત્રીજું ચરણ છે એટલે એક્સયામય ઋણ આવશે, વાયયામય. જો અહીંયા યામના આધારે તમે એક્સ છે વાય છે એ સમજી શકો એટલે સમજૂતી મૂકું છું. પહેલા ચરણમાં બે યામ ધન, એક્સ ધન વાય ધન. અહીંયા એક્સ ઋણ વાય ધન. અહીંયા બે ઋણ એટલે tan x sin x છેદમાં cos x. સાઇન ઋણ કોસ ઋણ ઓછે ઓછા વધતા એટલે ટેન અને ટેન ધન થવાને કારણે કોટ 1/10 પણ ધન થશે. એટલે ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન બાકીના ઋણ વિધેયો. બાકીના વિધેયો છે એ શું થશે? ઋણ વિધેય છે. અને ચોથા ચરણમાં એક્સયામ ધન વાયયામ ઋણ. એક્સયામ ધન એટલે એક્સ એટલે કોસ ધન, વાય એટલે સાઇન ઋણ. એટલે ચોથા ચરણમાં સી એટલે કોસ. ચોથા ચરણમાં તમે જોઈ શકો છો એક્સયામ ધન એટલે કોસ ધન. એટલે ચોથા ચરણમાં કોસ ધન થશે એક્સયામ ધન થવાને કારણે. તો સહેલાઈથી તમે સમજી શકશો સેક પણ ધન થશે, કેમ કે સેક એક્સ એટલે 1/cos x. એટલે કોસ અને સેક આ બે વિધેય છે એ કેવા થશે? ધન. બાકીના ચાર વિધેયો કેવા થશે? ઋણ થશે. તો આ ફરીથી એકવાર તમે જોઈ લો. ઓલ STC પહેલા ચરણ, આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટમાં શું થશે? પ્રથમ ચરણ 0 થી π/2. પ્રથમ ચરણ અનેક રીતે આવી શકે. હવે માત્ર આપણે જોઈએ અહીંયા ઓલ STC. ઓલ એટલે પહેલા ચરણમાં ઓલ 6 ત્રિકોણમિતિ વિધેય ધન. એસ એટલે બીજા ચરણમાં સાઇન અને એનું વ્યસ્ત કોસેક, આ બે ધન બાકીના ચાર ઋણ. એસ એટલે સાઇન અને 1/sin કોસેક, બે ધન બાકીના ઋણ. ત્રીજામાં ટેન એટલે ટેન ધન અને 1/10 એટલે કોટ. એટલે ત્રીજા ચરણમાં ટેન અને કોટ બે ત્રિકોણમિતિ વિધેય ધન બાકીના ચાર ઋણ. સી ફોર કોસ, કેમ કે ચોથા ચરણમાં એક્સયામ ધન હોવાનો છે એટલે કોસ ધન, વાયયામ ઋણ એટલે સાઇન ઋણ. આના આધારે કોસ ધન એટલે સેક ધન. એટલે કોસ અને સેક બે ધન બાકીના ચાર ઋણ. તો ફરીથી જોઈ લો. ઓલ STC નો અર્થ પહેલા ચરણમાં ઓલ 6 ત્રિકોણમિતિ વિધેય ધન. એસ બીજા ચરણમાં સાઇન અને 1/છેદમાં સાઇન એટલે કે કોસેક, આ બે ધન બાકીના ચાર એટલે કે ટેન, કોટ, સેક, કોસેક કેવા થશે? ઋણ. ત્રીજા ચરણમાં ટેન અને એનું વ્યસ્ત કોટ, બે ધન બાકીના ચાર ઋણ. ઓલ STC. સી ફોર કોસ. ચોથા ચરણમાં કોસ અને એનું વ્યસ્ત સેક
એટલે ચોથા ચરણમાં બે જ વિધેય ધન કોસ અને સેક ધન, બાકીના ચાર છે એ શું થશે? ઋણ. તો આ રીતે ચારે ચાર ચરણ માટે ઓલ એસટીસીનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે, જેનો ઉપયોગ વિશેષ ઉપયોગ આપણે કરીશું.